નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે હું લઈને આવી છું કુદરતી ખાતર અને કૃત્રિમ ખાતર. તો કુદરતી ખાતર અને કૃત્રિમ ખાતરની ખેતી કેવી થાય છે તે એક નાટક દ્વારા જોઈશું અને સમજીશું. ખાતર કેટલું મહત્વનું છે ચાલો જાણીએ. મિત્રો, આપણે આજે વાત કરીશું બે દિશાઓની. પહેલી છે કુદરતી ખાતર અને બીજી છે કૃત્રિમ ખાતર. ચાલો જોઈએ. કેમ કૃષ્ણા, તારા ખેતરમાં તો છોડ સુકાવા લાગ્યા? હા જાની, હું રાસાયણિક ખાતર તો નાખું છું પણ પરિણામ સારું મળતું નથી. છોડ તો ઉગે છે પણ જમીન બગડી જાય છે. અરે એવા ખાતરમાં શું રાખ્યું? હું તો વર્મી કમ્પોસ્ટ વાપરું, દેશી ને છાણિયું ખાતર. પણ કુદરતી ખાતર તો પાકને બગાડે છે ને. તમારી વાત નહીં સાંભળી. ફળદ્રુપતા વધારશે તો વાતાવરણ પણ સુધરે છે, જ્યારે રાસાયણિક ખાતર જમીનને બગાડે, જમીનમાં ફળદ્રુપતા ઘટાડે અને પાણી પણ દૂષિત થાય છે. પણ મને ખાતરી કઈ રીતના થશે? ચાલ મારા ખેતરમાં. ત્યાં જો છોડ કેવા લીલા અને તંદુરસ્ત છે. હું તો દેશી ને છાણિયું ખાતર જ વાપરું. જુઓ મિત્રો, કુદરતી ખાતર માધવને અપનાવવાનું સાધન છે. કૃત્રિમ ખાતર છે જે લાંબા ગાળે નુકસાન કરે છે. વાહ જાનવી, તારા છોડ તો ખરેખર ચમકી રહ્યા છે. હવેથી હું પણ છાણિયું અને કુદરતી ખાતર જ વાપરીશ. શાબાશ, હવે જમીન પણ ખુશ ને ખેડૂત પણ ખુશ. ચાલો કુદરત સાથે મિત્રો બનીએ, કુદરતી ખાતરને અપનાવીએ. ધન્યવાદ મિત્રો, આપણને સમજાઈ ગયું કુદરતી ખેતી અને સુખી ખેતી.